સત્રકાલ કેળો ક્યાં હાલ ચાલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગી ગયા છે સવારના 11:30 અને આપણે પૂછ્યા મિત્રો નવાપુર આપણે ગામ પાસ કરી લીધું અને ઓવરબ્રિજ ઉપર મિત્રો અહીંયા ગાડી રાખીએ ચા પાણી પીવા માટે. અહીંયા હોટલ છે તો ત્યાં આપણે ચા પાણી પીવા માટે મિત્રો ગયા હતા. અને મિત્રો નવાપુરથી નહીં પણ સોનગઢથી લઈ અને હવે ખાડો જ આવે છે રોડ ઉપર, ક્યાંક લગન ખાડો હોય જોઈએ. આપણે તો હુતા હતા, હવે ઉઠ્યા છે તો બધા ખાડા પાસ કરીને જાય છે મિત્રો. તો હાલો આપણે અહીંથી નીકળીએ કન્ટિન્યુ. ખાડા તમે જોઈ શકો છો, અહીંથી ખાડો જ છે. અત્યારે આપણે નવાપુર વૈટ્યા અને વિસલવાડી પૂગવા આવ્યા. આ વરસાદના કારણે રસ્તાનું કામ હાવ લેવાય જ ગયું હોય મિત્રો. ધુલિયા સુધી આવો ને આવો હા. એમાં બોર્ડર વેટે તો બહુ ખાડા હે ને બાપા, તો બોર્ડર વેટે તો બહુ ખાડા હે. રસ્તો જોવો તમે ખાલી, આમાં ક્યાંય તમે ગાડી ઢાપ ન હાકી શકો. આવી એવું પોઝિશન છે જોવો તો. હજે હાકરીના ઘાટમાં તો મિત્રો બાકી છે. હાકરીના ઘાટમાં આવા જ ખાડા પડ્યા ને પૂગીએ તો ખબર પડે. હાલો કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે બપોરના અત્યારે 12:30 અને અત્યારે આપણે પૂગ્યા છે મિત્રો વિસલવાડી. હમણાં હાકરીનો ઘાટ આવી છે. અટાણે આપણે ઓલા મારવાડીની હોટલ આવે ને ત્યાં પૂગ્યા મિત્રો. સામે ભારતના પંપની બાજુમાં મારવાડીની હોટલ છે. તો અહીંયા છે ને મિત્રો એક ભાઈબંધ આવે છે, તો ભાઈબંધને આપણે થોડાક મળીએ, વિડીયો ઉતારીએ. ખાડા જોતા ખરી પણ મિત્રો ખાડો જ છે અને વરસાદ ઝીણો ચાલુ થઈ ગયો અટાણે. બાકાજી કી બોલાવે છે. ચાલો કન્ટિન્યુ. વરસાદ થઈ ગયો છે ચાલુ ને અત્યારે આપણે ભેગા થઈ ગયા છે જયેશભાઈ. તો કી છે જયેશભાઈ? મજામાં? તો જો આ બધે રાજમુંદરીથી આવે છે રોપા ભરીને. તો કઈ બાજુ ભાઈ ગયા? ડાયરેક્ટ માંગરોળ સીધા. તો જો ભાઈ અટાણે અમે બે મારવાડીની હોટલ પાસે ઊભા ને મેં થેકો ફૂલ ચાલુ. જો મિત્રો 3 ગાડી. તો હાલો એક્સિડન્ટ હમણાં આપણે જોઈએ કેવા છે, એટલે કેવા હાવ ટીકોરા છે ટૂંકમાં ખાલી છે. હાલ તો જોતા જઈએ ભલે. ચા પાણી નિરાયથી પીએ અટાણે વરસાદના ચા પાણી કામ કે નીકળીએ મિત્રો. અત્યારે આપણે હાકરીના ઘાટમાં પૂગવા આવ્યા અને વરસાદ પડે નેક્સ્ટ લેવલની અંદર મિત્રો. મોટા સાટા પડે અને 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર અહીંયા પછી કઈ નહીં હોય મિત્રો. જોઈ લ્યો બાબા ગજ્યો કે હે વરસાદ. હા એવું જ છે ને. હા પૂરું જ છે મિત્રો. હારાવડા મળીએ આપણે હાકરીના ઘાટમાં પૂગીને કન્ટિન્યુ. અત્યારે હે ને આપણે હાકરીના ઘાટમાં સડવું હે. આંખો ડુંગર દેખાય અને ખાડા એવા મસ્તીના હે મિત્રો કે વાતું પૂરી ગયું હે હાવ. જો આંખો ડુંગર દેખાય, આંખો ડુંગર દેખાય ને હાકરીનો ઘાટ આવે ગો આગળ. તો અત્યારે આપણે હાકરીના ઘાટમાં પૂગ્યા હે અને તમે ખાલી હાકરીના ઘાટનો નજારો જોવો મિત્રો. આ ડુંગરનો નજારો હે, બાકી હાકરીના ઘાટનો અને ખાડાનો નજારો અહીંયા હે. મિત્રો આપણે પોલીસ વાળાની રાવટી વેચ્યા છે, જે ઓલા 20 રૂપિયા ભેગા કરે ને એ રાવટી વેચ્યા. મહારાષ્ટ્રની પોલીસને એટલું જ કહેવાનું થાય મારે કે મિત્રો આની હે ને વહેલે રાવટી ઉપર લીજો. મારો સીટકો એટલે એની રાવટી બાવટીને જાય ઉઠતી આજે હું કંઈ બોલતો ને બાકી ભડકે ભરાવા. તો જો ઘાટ ચડવાનું ચાલુ થઈ જાય મિત્રો આગળ ને પાણીને ધંધોડા પડે જ ત્યાં ઘાટમાંથી. વોટરફ્લો કહેવાય અને શું કહેવાય જરા કોમેન્ટ કરી દીધો ને મિત્રો. અને શું કહેવાય હમણાં હું તમને દેખાડું લાઈવ જે પાણી પડે ને ડુંગરમાંથી એ સામે પડે છે મિત્રો. અહીંથી એટલો હજુ નહીં દેખાતું હોય, આગળ જાય હું એટલે દેખાય. જયલોજી કહેતો હતો ને હાસી વાત કરતો હતો. હાકરીના ઘાટમાં એક્સિડન્ટ જોવો મિત્રો. એક ગાડી તો આકોરા ફેલ થઈ ગઈ, એક આ ડબ્બો છે ને એક પદ્માવતીનું ટેલર છે મિત્રો. ને હજી આગળ એક ગાડી છે. આનું તો હાવ પૂરું જ છે આ પદ્માવતી ટેલરનું તો મિત્રો.
તો બાપા કેના કારણે થયા હે? આ બાતે ફૂલ સ્પીડ ઓવર. ફૂલ ઓવર સ્પીડ ના કારણે. મિત્રો વાં પોરબંદર ની ગાડી છે, અત્યારે ક્રોસિંગ હાલે છે. એક્સિડન્ટ કઈ રીતે થાય ને એ કઈ ખબર જ નથી. અત્યારે 4 થી 5 ગાડીના એક્સિડન્ટ થઈ ગયેલ હે મિત્રો. એમાં 2-3 ગાડી તો હાલ ટોટલ લોસ થઈ જ ગઈ મિત્રો. એકરી થેસીસ જ દેખાય. તો હવે જે એમાં હાંકતા હોય એને ભગવાન મિત્રો બસાવે, આપણાથી તો કંઈ થાય નહીં એમાં મિત્રો. તો જો અત્યારે આપણે ઘાટ ચડવાનું ચાલુ થઈ ગયો. મિત્રો તમે ખાલી ડુંગરનો નજારો જોવો, હાકરીના ઘાટનો. અહીંયા આવે મિત્રો હનુમાન બાપાનું મંદિર. હવે અત્યારે હે ને આપણે હાકરીના ઘાટમાં હનુમાન બાપાના મંદિરના સામે મિત્રો ગાડી રાખી છે વિડીયો ઉતારવા માટે. અને તમે ખાલી ખાઈ જોવો મિત્રો. આ 500 મીટર ખાઈ છે મિત્રો ઓછામાં ઓછી. અને નીચે પાણી જાય છે મિત્રો મસ્તીનું. અને આપણે જો અહીંયા ગાડી રાખી છે મિત્રો. ને આ છે હનુમાન બાપાનું મંદિર. અને અહીંથી મિત્રો ડુંગરનો નજારો જોવો તમે ખાલી. એક નંબર બાકી ડુંગરનો નજારો આવે છે મિત્રો. અને એમાંય પણ મિત્રો આપણે આમ જે સડીને આવ્યા ને વાહેનું તો નેક્સ્ટ લેવલની અંદર આવે છે મિત્રો. વ્યૂ કંઈ ઘટે જ નહીં મિત્રો. આ સામે હે મિત્રો હનુમાન બાપાનું મંદિર છે. સામે જો હનુમાન બાપા મિત્રો ઊભા છે. તો હાલો આપણે અગરબત્તી કરી લઈએ, પછી આપણે અહીંથી નીકળીએ કન્ટિન્યુ. નજારા જોવા હોય ને તો તમારે હાકરીના ઘાટમાં આવવું પડે, બીજે કાંઈ જોવા ન મળે મિત્રો. આ નજારા દુનિયાને ગમે એ શેડે જાઓ તો આ નજારા જોવા માટે તો ખાલી હાકરીના ઘાટમાં જ આવવું પડે તમારે મિત્રો. એમાંય મિત્રો આકોરથી ગાડી ઉતરતી આવે ને એ હાવ ફ્રી કરી દે ને તો પછી હાથમાં ન રહીએ એટલે ગાડી ફ્રી ન કરાય મિત્રો કોઈ દીપ. ગાડી આપણી કાબુમાં રખાય ન લો. ભાઈ જો હું છે આંગળી કરતો જાય મિત્રો. જો નિરાતે મારવાડીને ટેલર સડે છે મિત્રો હાવ આરામથી. તો હાલો આપણે ધીરે ધીરે અહીંથી આગળ વધારીએ ગાડી, પછી 5 હોટલમાં જમી લઈએ કન્ટિન્યુ. હાકરીના ઘાટમાં હે ને બ્રિજ તો અત્યારે બન્યો, બાકી પહેલા હે ને મિત્રો નીચેથી રોડ હતો. આજે નીચે આપણે ખાઈ જેવું દેખાય ને મિત્રો, ત્યાંથી રોડ હતો પહેલા. જો આપણે હે ને અત્યારે ગાડીને પાછળ આવી ગયા અને વ્યૂ તમે જોઈ શકો છો. નેક્સ્ટ લેવલની અંદર વ્યૂ આવે છે. અને મિત્રો આમ જે ગાડીઓ સડકતીઓ આવે ને એ દેખાય છે એક નંબર મિત્રો અહીંથી. આ ડુંગર કાપીને મિત્રો રસ્તો બનાવેલો છે. અત્યારે આપણે હાકરીનો ઘાટ ચડી ગયા છે ને હવે આપણે 5 હોટલ ધનાભાઈની છે ત્યાં મિત્રો જમવાનો પ્રોગ્રામ રાખવો છે. આપણે ત્યાં જ રાખીએ મિત્રો જમવાનો પ્રોગ્રામ. તો વારે ઘરે 5 હોટલમાં જ ચોટીલાથી નીકળીએ એટલે સીધા 5 હોટલમાં બપોરે બ્રેક કરીએ. બધા અત્યારે ઘાટ ચડી એ તો બારી કારી એક જ જાય મિત્રો. બસ બીજું શું હોય. તો હાલો કન્ટિન્યુ. વાગી ગયા છે બપોર પછીના 2 ને આપણે અહીંયા હાકરીનો ઘાટ ચડી ધનાભાઈની હોટલે જમી લીધું ને હવે મિત્રો આપણે અહીંથી નીકળવાનું છે માલેગાંવ સાઈડ. તો એથી પહેલા મિત્રો બાપો હે ને હજી જમે છે તો આપણે હે ને માવા બનાવી નાખ્યા CR5 એટલે રનિંગમાં કંઈ કાંઈ નહીં મિત્રો. તો પછી હવે આપણે નીકળવાનું રહ્યા સીધું. મસ્ત મજાનું જમી લીધું. તો હાલો કન્ટિન્યુ. વાગી ગયા છે અત્યારે બપોરના 2:30 અને આપણે ધનાભાઈની હોટલેથી ભાગ્યા મિત્રો. ધનાભાઈની હોટલેથી આપણે 10 કિલોમીટર કાપ્યા ને હું આખું મિત્રો અત્યારે ગાડી અને મારા બાપો બેઠા છે. તો બાપા તમે સુઈ જાવ ઘડીક વાર. મિત્રો રોડ ઉપર ખાડા આવે ને એટલે હું એક ખાડો તારો તો ન ખાડામાં નાખું એટલે મારા બાપો તો હાલે હે મિત્રો. જો ધીરે ધીરે પીડ્યા જાય. આગળ એક ગાડી હે એ આપણા બાપાદાર ભાઈબંધ થાય ને મિત્રો. આ જૂના જોગી મારા બાપાના ભાઈબંધ હે એને હે બિદર નું એટલે આપડા ભેગા ક્યાં લગણા હે
જાહેરાબાદ સુધી. તો મિત્રો એ ભાઈ આપણે ભેગા જાહેરાબાદ સુધી હે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ કન્ટિન્યુ. હવે આપણે માલેગાંવ થઈને જવાનું હોય ને? માલેગાંવ ગામમાં થઈને હમણાં તો રોકાય નહીં કોઈ. તો મિત્રો હમણાં હે ને આપણે માલેગાંવ ગામમાં થઈને જવાનું હોય. 50 જાતા કરી નાખ્યું તો હું તમને દેખાડી. તો જો હવે ખાડા આવે તો આગળ વાળા ખાડામાં નાખીને મારા બાપુ કહે ખાડામાં નાખી એટલે ધીરે ધીરે પીડ્યા જાય. તો હાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે હાકરી બાયપાસમાં હે બ્રેકેટ એ પૂજા. મિત્રો રસ્તો ખાલી તમે ખરાબ જેવો કેટલો હોય. આ રસ્તો ખરાબ હે અહીંનો. અત્યારે હે ને આપણે નહેર પહેલા ઓલું નદી વાળું ઈલીયું આવે ને ત્યાં પૂગવા આવ્યા મિત્રો. ત્યાંથી થોડાક છેટા છે આપણે ને રસ્તો ખાલી ખરાબ હે ને તમે જુઓ આવો ખરાબ હે મિત્રો રસ્તો. ખાડો જ છે. વરસાદના કારણે મિત્રો આ રસ્તો બહુ જ ખરાબ છે. જોઈ લે મિત્રો ઓલો ગાડી વાળો જોઈ લે. રસ્તા ઉપર છે ને હાવ ગાડી ઉલા રે એટલે હાવ આપણે ગેર બદલાવવા પડે. આગલી બે ગાડીઓ બ્રેક થાય ને એટલે આપણે બ્રેક કરવી જ પડે મિત્રો. રસ્તાનું કામ લેવાય ગયું. આ છે ને બહુ ઉલા રે મિત્રો. જો હવે બંધ ટોલ નાકું આવી ગયું છે અહીંયા. હમણાં બંધ ટોલ નાકું વટીને એક ઈલીયું ઉતર્યા એટલે ઓલું નદી વાળું જે ઈલીયું આવે છે ને એ આવી જશે મિત્રો. નદીનો વ્યૂ સેટ કરો તમે. પાણીમાં મિત્રો ડેકા જ ગયા નદી હા ઓવરફ્લો થવા આવે. આપણે નદી વાળું ઈલીઓ સડીએ છે. સામેથી પદ્માવતી જાય છે મિત્રો. વાગી ગયા છે બપોર પછીના 11:30 અને મિત્રો ધુલિયા બાયપાસમાં છે ને રામદેવ હોટલ આવે છે. તો ત્યાં આપણે ચા પાણી પીધા ને હવે આપણે જઈએ મિત્રો માલેગાંવ સાઈડ. આપણે વાંચી તો માલેગાંવ જવા નહોતી ત્યાં નાખી કે એક્સિડન્ટ થયું હતું ને મિત્રો. એટલે રસ્તામાંથી કોઈ લાઈસ નહોતું ઉપાડતું એના કારણે રસ્તો બંધ છે. એટલે આપણે આમ વાયા ધુલિયા ફરવાનું હે. તો વાંથી આપણે ચા પાણી પીએ ને જઈએ ગાડીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 5 અને અત્યારે મિત્રો આપણે ધુલિયાથી માલેગાંવ રોડ ઉપર ચડી ગયા છે. અને હવે મિત્રો અહીંથી માલેગાંવ થાય 50 કિલોમીટર ને એમાં હે ને ટોલ નાકું આવે ને ડગરા કાઢ નાખે. હવે બધું એકની એક જ થાય. તો જો આપણે ધીરે ધીરે પીડ્યા જાય મિત્રો. માલેગાંવ સુધી મિત્રો હિલિયા એવા આવી છે નહીં બાપા. આ ડુંગર મિત્રો બધો સડવાનો છે. ધીમે ધીમે જો ડુંગર બધો સડવાનો હે મિત્રો આપણે. હવે મિત્રો આપણે એને હુઈ જવાનું હોય કેમ કે વરે રાતે આપણે ગાડી આંકવાની છે એટલે. તો હવે બાપુ આંકે છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા ઉઠીને ત્યાં લગન તમે હુઈ જજો. કાંઈ બાપુ બરોબર ને? ઘડીક આરામ થઈ જાય પછી ઉઠીને મળીએ. તો હાલો કન્ટિન્યુ. મિત્રો હું તો કેટલા વાગે 4:30 વાગે સૂતો હતો ને અત્યારે મિત્રો 7માં 1 મિનિટની વાર છે. હમણાં ઉઠીને ચા પાણી પીધા રસ્તામાં અને અત્યારે આપણે માલેગાંવ વેટ્યા અને મનમાડ પૂગવા આવ્યા મિત્રો. મનમાડ પહેલાં હે અને આ રસ્તો બાકી આમ જ ડેન્જર. અને મિત્રો આ રોડ ઉપર બેંગ્લોરની ટ્રાફિક છે ને કઈ બાપા અરે કહુલે આવવું પડે. બાકી આ રોડ ઉપર અવાય નહીં મિત્રો. આમાં આ સિંગલ પટ્ટીમાં જે મજા આવે ગાડીઓ નાખે એમાં બાયો વાળા જતા એટલે આપણે અડધી કલાક જાય એ તો પાકું જ. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે હે આપણે મનમાડના હિલિયામાં અને કોઈ મનમાડનો ઘાટ કહે કોઈ મનમાડનું હિલિયું કહે મિત્રો. હે હિલિયા જેવું ઘાટ જેવું તો કંઈ લાગતું નથી આમાં. અને ધીરે ધીરે સડીએ છે મિત્રો આપણે.
અને નજારા બાકી એક નંબર આવે છે, જોયા લાયક. અત્યારે હે ને સાંજના 7 વાગ્યા અને વેજાપુર પેલા હે ને મિત્રો એક્સિડન્ટ થયું હે. તો ટેલર હે અને ટાકો હે, જે બાર કચ્ચો માળો, કચ્છ કે માળો, કચ્ચી જો માળો વા જસા જાડેજા કચ્ચે ધરતી અને મિત્રો ટેલર નું તો હાવ કામ લેવાઈ ગયું. મારવાડી ટેલર હે મિત્રો, મારવાડી ઉડાડ્યો, ભૂકા બોલાવ નહીં, આગળ જ થયું.